ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર પોલિમર ચેપ્ટરની આગળની ચર્ચાઓનો દોર આગળ વધારવા માગે છે અને આપની સાથે હું જોડાઈ રહ્યો છું દિલીપભાઈ ચાવડા. હવે પછીના આજના દિવસના નવા પોલિમર પદાર્થની વાતો સાથે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો એ છે પોલિમર પદાર્થ સંશ્લેષિત રબર પ્રકારના પોલિમર પદાર્થો. અને સંશ્લેષિત રબર પ્રકારના પોલિમર પદાર્થોમાં આપણે જે આજે પહેલા ભણવા જઈ રહ્યા છીએ એ છે આજના દિવસનો પહેલો પોલિમર પદાર્થ, એ છે પોલીક્લોરોપ્રીન. તો પોલીક્લોરોપ્રીન એક પ્રકારનું સંશ્લેષિત રબર પ્રકારનો પોલિમર પદાર્થ છે. અને કઈ રીતે બને છે તો એમની બનાવટની વાત આપણે સમજીએ તો બનાવટ જોઈએ તો ક્લોરોપ્રીન મોનોમર, ક્લોરોપ્રીન પ્રકારનો મોનોમર જેમનું બંધારણ કંઈક આ પ્રકારનું હોય છે: CH2 ડબલ બોન્ડ C બોન્ડ Cl બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ પ્રકારના ક્લોરોપ્રીન મોનોમર છે એ એકબીજા સાથે કઈ પ્રક્રિયાથી જોડાશે તો આપણે જાણીએ છીએ કે એક સમાન મોનોમર એકમનું જ પુનરાવર્તન થશે, એટલે અહીંયા સમપોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે કઈ ક્રિયાવિધિ અનુસરશે તો કે મુક્તમૂલક ક્રિયાવિધિ ને અનુસરી અને ક્લોરોપ્રીન છે એ પોલીક્લોરોપ્રીન એટલે કે સંશ્લેષિત રબર બનાવશે. કઈ રીતે રબર બને છે સંશ્લેષિત રબર તો આપણે જોઈએ બંને ડબલ બોન્ડ છે. અહીં આપણે પોલિમર ચેપ્ટરની અંદર જે વારંવાર રિપીટ કરીએ છીએ એ પ્રથમ અને તૃતીય કાર્બન ઉપરનો ડબલ બોન્ડ તૂટશે અને એ બંને બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ છે એ સ્થપાઈ જશે. વધુ સ્થાયીતા માટે આવું બનતું હોય છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા થશે CH2 ડબલ બોન્ડ સિંગલ બોન્ડમાં ફેરવાઈ જશે. કાર્બન ક્લોરીન છે તો ક્લોરીન સિંગલ બોન્ડનું ડબલ બોન્ડ CH2 CH તો CH અને CH2 છે તો CH2. આ રીતની પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે સતત આગળ વધતી રહેશે. અહીંયા બનતો પોલિમર પદાર્થ છે અને આપણે ક્લોરોપ્રીન પ્રકારનો પોલિમર પદાર્થ કહેશું. અહીંયા આ જે મોનોમર એકમ છે એમનું IUPAC પ્રમાણે નામકરણ પણ આપણે કરી શકીએ. 1 2 3 4 એ પ્રમાણે નંબર આપવામાં આવે તો આ મોનોમર એકમનું IUPAC પ્રમાણે નામકરણ થશે 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઈ. તો આ નામ એમનું IUPAC પ્રમાણેનું થશે. તો આ થઈ પોલીક્લોરોપ્રોપીન પોલિમર પદાર્થ છે એ ક્યાં મોનોમરમાંથી બને છે, કઈ ક્રિયાવિધિ પ્રમાણે આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા શક્ય બને છે અને સહપોલિમરાઇઝેશન કે સમપોલિમરાઇઝેશન પ્રક્રિયા અનુસરશે. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સમાન મોનોમર એકમો પુનરાવર્તન પામતા હોવાને કારણે સમપોલિમરાઇઝેશન પ્રક્રિયા શક્ય બનશે. તો આ થઈ પોલીક્લોરોપ્રીન પ્રકારના પોલિમર પદાર્થ. ચાલો, તો આ થિયરીને સમજ્યા બાદ પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે કે સમજીએ. પોલીક્લોરોપ્રીન પોલિમર પદાર્થ છે એનું અન્ય એક નામ છે નિયોપ્રીન. ખાસ યાદ રાખજો, આપણે ચર્ચામાં આ મુદ્દો વણવાનો બાકી રહી ગયો હતો. પોલીક્લોરોપ્રીન નિયોપ્રીન નામે પણ ઓળખાય છે. તો અહીંયા પ્રશ્ન જ એ સ્વરૂપે પૂછ્યો છે નિયોપ્રીનની બનાવટ ગુણધર્મનો ઉપયોગો લખો. તો આપણે નિયોપ્રીન એટલે કે પોલીક્લોરોપ્રીન એમની બનાવટ ગુણધર્મો ઉપયોગો લખવાના છે. તો બનાવટની વાત કરીએ તો ક્લોરોપ્રીન જેને આપણે IUPAC પ્રમાણે 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન કહીએ છીએ એમના મોનોમરના અસંખ્ય અણુની મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી નિયોપ્રીન છે અથવા તો પોલીક્લોરોપ્રીન મળે છે. એમની પ્રક્રિયા પણ આપણે બોર્ડ વર્કમાં સમજાય એ પ્રમાણે જ અહીંયા દર્શાવેલી છે. એમના ગુણધર્મોની વાત કરીએ તો નિયોપ્રીન સંશ્લેષિત રબર વર્ગનો હોમોપોલિમર છે. એ આપણે
ખાસ યાદ રાખશું. તેની વનસ્પતિ તેલ અને પ્રાણી તેલ પ્રત્યેની પ્રતિરોધકતા ઘણી જ વધારે હોય છે. વનસ્પતિ પ્રાણી તેલ સામે પ્રતિરોધકતા ખૂબ જ વધુ દર્શાવે છે. ઉપયોગોની વાત કરીએ તો વાહક પટ્ટા, કન્વેયર બેલ્ટ જેને કહેવામાં આવે છે, ગાસ્કેટ જેમની આકૃતિ અહીંયા દર્શાવી છે. ગાસ્કેટ એક પ્રકારના ખાસ પ્રકારના બ્રેકિંગ, પાણીના પાઇપના ઉત્પાદનમાં, છાપકામના રોલરમાં અને અવાહક તરીકે નિયોપ્રીન છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થઈ નિયોપ્રીનની ઉપયોગિતા વિશેની વાતો. એ છે પોલિમર પદાર્થનું નામ થશે બ્યુના એન. બ્યુના એન પ્રકારનો પોલિમર પદાર્થ છે. એ કઈ રીતે બનાવવામાં આવે છે તો એમને બનાવટને લઈને વાત કરીએ તો અહીંયા બે પ્રકારના મોનોમર એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય. એક છે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ મોનોમર એકમને આપણે બ્યુટા 1,3 બ્યુટા 1,3 ડાઇન કહીએ છીએ. આ મોનોમર એકમ છે એ એક્રિલોનાઇટ્રાઇલ એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CN જેને આપણે એક્રિલો નાઇટ્રાઇલ કહીએ છીએ. એક્રિલોનાઇટ્રાઇલ મોનોમર સાથે સહ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જોડાય. અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી ખાસ જરૂરી રહેશે. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી ખાસ જરૂરી રહેશે. તો ફરીવાર બનાવટની વાત કરીએ તો બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ મોનોમર એકમો એકબીજા સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પોલિમર પદાર્થ બનાવે છે એ પોલિમર પદાર્થનું બંધારણ કંઈક આ પ્રમાણેનું હશે. અહીંયા આપણે લખી શકીએ CH2 તો CH2 ડબલ બોન્ડ તૂટશે, CH સિંગલ બોન્ડનું ડબલ બોન્ડમાં રૂપાંતરણ થશે, CH2 આ CH2 આ CH2 બંને એકબીજા સાથે જોડાઈ જશે એટલે અહીંયાથી જશે CH2. અહીંયા રહેલો ડબલ બોન્ડ તૂટશે, CH છે તો CH. અહીંયા CS સાથે CN જોડેલ છે જે આપણે ઉપરના ભાગમાં લખશું. તો આ જે પોલિમર પદાર્થ બનશે એમને આપણે બ્યુના એન તરીકે ઓળખાવીએ છીએ. આ જે પોલિમર પદાર્થ બને છે એ બ્યુના એન તરીકે ઓળખાય છે. પરિવાર વિદ્યાર્થી મિત્રો, બ્યુના એન સંશ્લેષિત રબર કઈ રીતે બનાવવામાં આવે છે તો કે બ્યુના એન બનાવવા માટે એક મોનોમર એકમ જોશે બ્યુટા 1,3 ડાઇન અને એમની પ્રક્રિયા કરવામાં આવશે એક્રિલોનાઇટ્રાઇલ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે આ જે પોલિમર પદાર્થ બનશે એ પોલિમર પદાર્થને આપણે બ્યુના એન તરીકે ઓળખાવશું. તો ઘણીવાર પ્રશ્ન પૂછાય કે બ્યુના એસ અને બ્યુના એન વચ્ચેનો તફાવત. તો આ બ્યુના એનની વાત થઈ તો બ્યુના એસ કઈ રીતે બને છે અને બંને વચ્ચે તફાવત કેવો હોય છે. તો વાત કરીએ હવે પછીનો પોલિમર પદાર્થ છે એ છે બ્યુના એસ. બ્યુના એસ કઈ રીતે બને છે તો એમની વાત આપણે નીચે પ્રમાણેની બનાવટથી સમજીએ. સૌપ્રથમ આપણે બનાવટથી જ વાત સમજીએ તો બનાવટના મુદ્દામાં પ્રથમ રહેશે બંનેમાં મોનોમરનો તફાવત. બ્યુના એસની બનાવટમાં મોનોમર CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 સાથે જે મોનોમર એકમ જોડાય છે આને આપણે ખૂબ જ પરિચિત નામ છે એટલે ઓળખીએ છીએ બ્યુટા 1,3 ડાઇન. આ બ્યુટા 1,3 ડાઇન છે એ સ્ટાયરીન મોનોમર એકમ સાથે, સ્ટાયરીનનું બંધારણ આપણે બધા પરિચિત છીએ, ફિનાઇલ રિંગ સાથે CH ડબલ બોન્ડ CH2 સમૂહ જોડાયેલો હોય સ્ટાયરીન તરીકે ઓળખાય. નામ લખીએ સ્ટાયરીન. તો બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીન એકબીજા સાથે સહ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા
કઈ પ્રક્રિયા થશે તો કે સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પદાર્થ બનાવશે એ પદાર્થને આપણે બ્યુના એસ કહીશું. એમનું બંધારણની વાત કરીએ તો કંઈક બંધારણ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 એ CH2 સાથે ફિનાઇલ રિંગનો આ CH2 જોડાઈ જશે. આ બંને એકબીજા સાથે જોડાય. અને એમની સાથે જોડાયેલો CH અને CH સાથે મૂન તમે બધા જાણીએ છીએ રિંગ જોડેલી હોય છે, તો એ રિંગને આપણે કંઈક આ રીતે દર્શાવી શકીએ. અને આ એકમનું સતત પુનરાવર્તન થતું હોય તો અહીંયા જે પોલિમર પદાર્થ બને છે એમને આપણે બ્યુના એસ તરીકે ઓળખાવે છે. તો કેટલીક વાર પ્રશ્ન પૂછાય કે બ્યુના એન અને બ્યુના એસ વચ્ચે તફાવત સમજાવો, તો બંનેમાં તફાવત હોય છે મોનોમર એકમનો. પહેલો તફાવત સીધો જ દેખાઈ આવે છે મોનોમર એકમનો. બ્યુટા 1,3 ડાઇન સાથે એક્રિલોનાઇટ્રાઇલ છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો એ બ્યુના એન બનશે. અને બ્યુટા 1,3 ડાઇન સાથે સ્ટાયરીન મોનોમર એકમ છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે જે પદાર્થ બનાવે છે એ પદાર્થને આપણે બ્યુના એસ તરીકે ઓળખાય છે. બંને સંશ્લેષિત રબરના જ ઉદાહરણો થશે. ચાલો, તો થિયરી સમજ્યા બાદ આ થિયરીનો પ્રશ્ન કેવા સ્વરૂપે પૂછાઈ શકે તો સમજીએ. પ્રશ્ન કંઈક આ રીતે પૂછાઈ શકે: બ્યુના એનની બનાવટ અને ઉપયોગો જણાવો. તો બનાવટ કઈ રીતે થાય છે એની વાત કરીએ તો બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલના મિશ્રણથી પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બ્યુના એન મળે છે, જે આપણે બોર્ડવર્કની અંદર ખૂબ સારી રીતે સમજ્યા. અહીંયા બ્યુટા 1,3 ડાઇન એક્રિલોનાઇટ્રાઇલ સાથે સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે બ્યુના એન બનાવે છે. આ પ્રક્રિયા પણ આપણે વિગતવાર જોઈ. એના ઉપયોગોની વાત કરીએ તો પેટ્રોલ છે, ઊંજણ તેલ છે, કાર્બનિક દ્રાવકોથી થતી અસરોનો પ્રતિકાર કરે છે. પેટ્રોલ છે, ઊંજણ તેલ છે અને કાર્બનિક દ્રાવકો, આમની જે અસર હોય એની સામે વિરોધક પદાર્થ તરીકે છે એ બ્યુના એન વપરાય છે. તેલ ચીન છે, હોસ પાઇપ છે અને ટાંકીના અંદરના આવરણના અસ્તર બનાવવામાં પણ બ્યુના એન છે એમનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ પ્રશ્ન પણ પૂછાય છે કે બ્યુના એન અને બ્યુના એચ વચ્ચેનો તફાવત સમજાવો. તો આપણે જાણીએ છીએ કે બ્યુના એન છે એમાં મોનોમર બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ હોય છે, જ્યારે બ્યુના એચની અંદર છે એ મોનોમર બ્યુટા 1,3 ડાઇન સાથે સ્ટાયરીન છે એ જોડાયેલો હોય છે. તો આ મોનોમર એકમો છે એ બંનેને એકબીજાથી જુદા પાડે છે. ક્યારેક પ્રશ્ન એવો પૂછવામાં આવે કે પોલિમરના આણ્વિક દળ, સરેરાશ આણ્વિક દળ શા માટે લેવામાં આવે છે? તો જવાબ સ્વરૂપે આપણે લખી શકીએ કે પોલિમર છે એ કેટલા એકમોના પુનરાવર્તનથી બનવાનો છે એમનો આધાર હોય છે મોનોમર એકમની સંખ્યા ઉપર. અને પ્રક્રિયાના શરૂઆતના પદાર્થ તરીકે રહેલો મોનોમર એકમની સંખ્યા ઓછી હોય તો એના પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે બનતો પોલિમર પદાર્થ છે એમાં પુનરાવર્તિત એકમોની સંખ્યા પણ ઓછી રહેશે. એટલે કોઈ એકનો એક પદાર્થ, પોલિમર પદાર્થની જ વાત કરવામાં આવે તો એમાં જુદા જુદા જથ્થામાં મોનોમર એકમના ઉપયોગથી એમના આણ્વિક દળ જુદા જુદા મળશે. તો અહીંયા પોલિમર પદાર્થના આણ્વિક દળમાં કોઈ એક સૂત્રતા જળવાઈ રહેશે નહીં. એકમોનું પુનરાવર્તન છે એ વધુ તો આણ્વિક દળ વધી જશે એકનો એક પદાર્થ હોવા છતાં. એટલે કે શરૂઆતમાં જો મોનોમરનો જથ્થો વધુ લીધો હોય તો એકમોનું પુનરાવર્તન પોલિમરના બંધારણમાં વધુ જોવા મળે અને એનું આણ્વિક દળ વધી જાય. અને મોનોમર પદાર્થનો જથ્થો ઓછો હોય તો પુનરાવર્તન ઓછું જોવા મળે તો આણ્વિક દળ ઓછું થઈ જાય. તો એ રીતે આણ્વિક દળની, પોલિમર પદાર્થના આણ્વિક દળની ગણતરી છે એમાં કોઈ સાર્થકતા જળવાઈ રહેતી ન હતી. તો સાર્થક મૂલ્ય જળવાઈ રહે પોલિમર પદાર્થના આણ્વિક દળનું, એમના માટે એમના આણ્વિક દળના સરેરાશ મૂલ્યો છે એમને ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી કરીને મોનોમર એકમોનું અનેક વખત પુનરાવર્તન છતાં પણ એમનું આણ્વિક દળ ચોકસાઈપૂર્વક માપી શકાય. તો આવું કંઈક એમની પાછળનું કારણ રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન
છે એ કેવા સ્વરૂપે પૂછાઈ શકે એમની વાત કરીએ તો આવો પ્રશ્ન હોય છે કે કારણ આપો, શા માટે પોલિમરના આણ્વિક દળ હંમેશા સરેરાશ સ્વરૂપે દર્શાવાય છે? તો કારણમાં લખી શકીએ કે પોલિમરના ગુણધર્મો તેમના આણ્વિક દળ, કદ અને બંધારણ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. પોલિમર શૃંખલાની વૃદ્ધિ પ્રક્રિયા મિશ્રણમાં રહેલી મોનોમરની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે. આમ પોલિમર નમૂનો જુદી જુદી લંબાઈવાળી શૃંખલાઓ ધરાવતો હોવાથી તેમના આણ્વિક દળ હંમેશા સરેરાશ તરીકે દર્શાવવામાં આવે છે. પોલિમર પદાર્થનું આણ્વિક દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે. તો અહીંયા એ જ ચર્ચા થઈ કે પોલિમર પદાર્થ છે એમ નિર્માણમાં ખાસ મહત્ત્વની ભૂમિકા હોય છે. શરૂઆતમાં લીધેલ પોલિમર પદાર્થના નિર્માણ માટે ઉપયોગમાં લીધેલ પ્રક્રિયક પદાર્થ એટલે કે મોનોમર. મોનોમરની માત્રા વધુ તો પોલિમર છે એ મોટી શૃંખલાવાળો પોલિમર પદાર્થ બનશે અને એમનું આણ્વિક દળ પણ વધુ જોવા મળશે. તો ત્યાં આણ્વિક દળ સરેરાશ આણ્વિક દળ લેવા જ સાર્થક ગણાશે. હવે પછીનો પ્રશ્ન આપણે જોવો છે એ છે જૈવ વિઘટનીય પોલિમર. તો વિદ્યાર્થી મિત્રો, જૈવ વિઘટનીય પોલિમર પદાર્થો શા માટે બનાવવામાં આવે છે અને અગાઉ ચર્ચેલા પોલિમર પદાર્થ અને જૈવ વિઘટનીય પોલિમર પદાર્થમાં શું તફાવત છે અને કઈ એવી મુશ્કેલી જે અગાઉના પોલિમર પદાર્થોમાં જણાતી હતી જેના સોલ્યુશન સ્વરૂપે આપણે જૈવ વિઘટનીય પોલિમર પદાર્થો છે એમના તરફ દોરાણા પ્રેરાણા. તો એમના જવાબ આપણે આજે આ મુદ્દામાં ચર્ચવાનો પ્રયત્ન કરશું, ગોતવાનો પ્રયત્ન કરશું. તો એમના જવાબ સ્વરૂપે આપણે પહેલી રજૂઆત એ કરી શકીએ કે સામાન્ય રીતે મોટાભાગના પોલિમર પદાર્થો છે એ જૈવિક રીતે નાશ પામી શકે તેવા હોતા નથી. એટલે કે એ પોલિમર પદાર્થનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ જ્યારે કચરા સ્વરૂપ નિર્માણ પામે છે ત્યારે એ પોલિમર પદાર્થ છે એ જ સ્વરૂપે ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. એ જૈવિક રીતે નાશ પામતો નથી અને આ જ કારણસર આવા પોલિમર પદાર્થો છે એ પર્યાવરણ માટે પ્રદૂષણ ફેલાવવામાં મહત્ત્વનો ફાળો છે એ આપે છે. આ પ્રદૂષણ ફેલાવતું રોકવા માટે આપણે હવે પછી આધુનિક સમયમાં જે પોલિમર પદાર્થોનું નિર્માણ કરીએ છીએ એ પોલિમર પદાર્થો જૈવિક રીતે વિઘટન પામી શકે એટલે કે નાશ પામી શકે એવા જ પ્રકારના પોલિમર પદાર્થો છે એ વિશેષ રીતે બનાવવામાં આવે છે જેથી કરીને એમનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ જ્યારે એ નિરુપયોગી બની જાય ત્યારે તેમને જૈવિક રીતે નાશ કરી શકાય અને પર્યાવરણને પણ પ્રદૂષિત થતું અટકાવી શકાય. તો આવા જૈવ વિઘટનીય પોલિમર પદાર્થો આપણે આપણા અભ્યાસક્રમમાં કયા કયા ભણવાના છે એ પૈકીનો પહેલો પોલિમર પદાર્થ છે જે આજે આપણે ભણવાના છીએ જેને આપણે કહીએ છીએ PHBV. PHBV નું ફૂલ ફોર્મ આપણે લખશું. PHBV નું ફૂલ ફોર્મ થશે પોલી બ્યુટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. તો આ થયું PHBV નું પૂરું નામ. ફરીવાર PHBV નું પૂરું નામ થશે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. નામ છે એ કંઈક આ પ્રકારે લખી શકાય. હવે એમની બનાવટની વાત કરીએ કે આ પોલિમર પદાર્થ છે કઈ રીતે બનાવવામાં આવે છે. તો આ પોલિમર પદાર્થ છે એમાં આપણે CH3
CHOH, CH2, COOH. ચાલો તો આનું નામ થશે 3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને એની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ આપણે CH3 CH2 CS OS CH2 COOH જેનું નામ થશે આ રીતે IUPAC નંબર આપવામાં આવે તો 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ 3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ મોનોમર એકમ 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા અનુભવશે તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે જે પોલિમર પદાર્થ બનશે એ પોલિમર પદાર્થનું બંધારણ કંઈ આ રીતે રહેશે. આ પોલિમર પદાર્થના બંધારણને ખાસ વિશેષ રીતે સમજવું જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રહેલો H અને OH એ બંને એકબીજા સાથે જોડાઈ પાણીનો અણુ દૂર થશે. એ જ રીતે અહીંયા રહેલો H અને OH એકબીજા સાથે જોડાઈ અને પાણીનો અણુ દૂર કરશે. પહેલી વાત HOH એકબીજા સાથે જોડાઈ પાણીનો અણુ દૂર કરશે. આ ઉપરાંત આ ઓક્સિજન છે એ પોલિમર છેડાના અથવા તો પોલિમર પદાર્થના છેડાના ભાગમાં આવશે. એટલે કે અહીંયા આ ઓક્સિજન છે પોલિમરના છેડાના ભાગમાં દર્શાવવાનો. તો આ પોલિમર પદાર્થના બંધારણને આપણે લખીએ તો આવું બંધારણ કંઈક જોવા મળશે. અહીંયા આ ઓક્સિજન છે એ પોલિમરના છેડાના ભાગમાં દર્શાવવાનો રહેશે. એટલે ઓક્સિજન આ કાર્બન સાથે જોડાયેલો છે, જ્યાં CS લખેલું છે. CS સાથે CH3 જોડાયેલ છે તો CH3 ને આપણે નીચેના ભાગમાં લખશું. આ CH સાથે CH2 જોડાયેલ છે તો CH2, CO જોડાયેલ છે તો એને CH2 CO જોડાયેલ છે એટલે લખશું C ડબલ બોન્ડ O. આ COC આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ COC આ ઓક્સિજન સાથે જોડાશે. CO છે કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે, નહીં કે અહીંયા CH3 સાથે જોડાશે નહીં. તો એ ઓક્સિજન સાથે જોડાશે તો એ બનશે ઓક્સિજન. એ ઓક્સિજન છે એ કોની સાથે જોડાયેલ છે? CH2 CS સાથે. તો આ CS સાથે શું જોડાયેલ છે? તો કે CH2 CH3. CS સાથે શું જોડાયેલ છે? તો કે CH2 CH3. તો આપણે CH2 CH3 લખશું. ત્યાર પછી અહીંયા જોડાયેલ છે CH2 તો CH2 અને C ડબલ બોન્ડ O, CO એટલે શું થશે? C ડબલ બોન્ડ O. અને આવા એક મોનું અનેક વખત પુનરાવર્તન થશે એટલે થશે આ પદાર્થ છે એમનું નામ થશે PHBV. આ પદાર્થનું નામ થશે PHBV. તો વિદ્યાર્થી મિત્રો, થિયરી સમજ્યા બાદ પ્રશ્ન કંઈક આવા સ્વરૂપે પૂછાઈ શકે કે PHBUનું આખું નામ લખો, તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. તો PHBUનું આખું નામ કંઈક આ પ્રમાણે થશે: પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. PHBUનું પૂરું નામ. એમની બનાવટની વાત કરીએ તો 3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડના મોનોમર એકબીજા સાથે સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી PHBV પ્રકારનો પોલિમર પદાર્થ બનાવે છે. આ પ્રક્રિયા આપણે બોર્ડવર્કમાં સમજાયા પ્રમાણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. એમના ગુણધર્મોની વાત કરીએ તો તે જૈવ વિઘટનીય અને પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે, કારણ કે પોલિમર પદાર્થના બંધારણમાં એસ્ટર છે એ સમૂહ દેખાઈ આવે છે. તેમાં બીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ એસિડની સદ્રઢતાનો અને બીટા હાઇડ્રોક્સી વેલેરેટ એસિડનો લચકપણાનો ગુણધર્મ સમાયેલો હોય છે. એક મોનોમર છે એ દ્રઢતા આપે છે અને બીજો મોનોમર છે એનો લચકપણાનો ગુણધર્મ છે પ્રદાન કરે છે. અને એના દ્વારા PHBV છે એ ઉપયોગી
જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ છે એ આપણે બનાવી શકીએ છીએ. પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ PHBનું બેક્ટેરિયા વડે વિઘટન થાય છે. બેક્ટેરિયા દ્વારા જ એનું વિઘટન થઈ જતું હોવાને કારણે આ પોલિમર પદાર્થ જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ છે. એમના ઉપયોગોની ખાસ વાત કરીએ તો ખાસ પ્રકારના પેકિંગમાં, ઓર્થોપેડિક સાધનોમાં અને નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં આ PHBV પોલિમર પદાર્થ છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો બીજો જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ છે એ છે નાયલોન 2. નાયલોન 2, નાયલોન 6. નાયલોન 2, નાયલોન 6. આ જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ કઈ રીતે બને તો કે એક મોનોમર એકમ એમાં લેવામાં આવે છે ગ્લાયસિન. આમને આપણે ગ્લાયસિન તરીકે ઓળખીએ છીએ. આ ગ્લાયસિન છે એમની પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે N મોલ એમિનો કેપ્રોઇક એસિડ સાથે. ગ્લાયસિનની પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે એમિનો કેપ્રોઇક એસિડ સાથે અને બંને એકબીજા સાથે પ્રક્રિયાના અંતે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા OH અને અહીંયાથી H દૂર થતો હોય છે. એ જ રીતે અહીંયાથી H અને અહીંયાથી OH દૂર થશે અને પ્રક્રિયાના અંતે પોલિમર પદાર્થ બનશે. એ પોલિમર પદાર્થને આપણે નાયલોન 2, નાયલોન 6 પ્રકારનો પોલિમર પદાર્થ કહેશું અને જે કેવો હોય છે તો કે જૈવ વિઘટનીય પ્રકારનો પોલિમર પદાર્થ હોય છે. બંધારણને દોરવાનો પ્રયત્ન કરીએ તો બંધારણ કંઈક આવું બનશે. અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ જશે તો નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન વચ્ચે. CH2 છે તો CH2. અહીંથી OH દૂર થઈ જવાનો છે, આ OH દૂર થવાનો છે તો વચ્ચે હું અહીંયા તો કે C ડબલ બોન્ડ O. એ છે અહીંયા નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન દૂર થવાનો છે તો વચ્ચે NH એમની સાથે જોડાઈ જશે. અહીંયા CH2 મિથિલિન સમૂહ 5 વખત છે તો CH2 5 ટાઈમ્સ અને અહીંથી OH સમૂહ દૂર થશે તો C ડબલ બોન્ડ O વચ્ચે અને આવા એકમોનો અનેક વખત પુનરાવર્તન થશે તો અહીંયા પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે જે પદાર્થ બને છે એમને નાયલોન 2, નાયલોન 6 પ્રકારનો જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ કહેવામાં આવે છે. થિયરી સમજ્યા બાદ પ્રશ્ન પૂછાય છે કે નાયલોન 2, નાયલોન 6ની બનાવટ સમજાવો તો લખી શકાય ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડની એકબીજા સાથે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિએમાઇડ શ્રેણીનો સહપોલિમર નાયલોન 2, નાયલોન 6 મળે છે. આ પોલિમર પદાર્થની બનાવટની પ્રક્રિયા એ જોઈ શકે છે ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડ સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી નાયલોન 2, નાયલોન 6 પ્રકારનો પોલિમર પદાર્થ બનાવે છે જે જૈવ વિઘટનીય પોલિમર પદાર્થ છે જે ખાસ ધ્યાને લેવું. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછાતો આ પ્રશ્ન છે નીચેના પોલિમરને તેમના આંતરાણુય બળોના ચડતા ક્રમમાં ગોઠવો. એમાં નાયલોન 6, બ્યુનાએસ અને પોલિથીન હોય તો આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધુ આંતરાણુય બળ છે એ નાયલોન 6 પ્રકારના રેસાઓમાં જોવા મળે છે અને રબરની અંદર કહેતા બ્યુનાએસ એક પ્રકારનું સંશ્લેષિત રબર છે જેમાં આંતરાણુય આકર્ષણ બળોનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. એટલે બ્યુનાએસ જેમાં આંતરાણુય આકર્ષણ બળ સૌથી ઓછું છે અને નાયલોન 6 જેમાં આંતરાણુય આકર્ષણ બળ સૌથી વધુ છે અને વચ્ચે પોલિથીન. આ પ્રમાણનો ક્રમ આંતરાણુય બળોનો રહેશે.